વેદ પારગશ્ય આચાર્ય ચરણ શ્રી વલ્લભ સિવાય બીજા કોઈ આપણને ખબર નથી એટલે આપણે બીજી વાતોમાં આકર્ષાઈ જતા હોય છે. મેં હમણાં જોયું છે કે બીજાના બધા પ્રવચનોનો મારો અત્યારે યુટ્યુબ આદિમાં ભક્તિ માર્ગીઓનો પણ ઘણો છે. સારી વાત છે કે ભક્તિનો પ્રચાર થાય, કોઈ સાવ ભક્તિથી વિમુખ હોય ભક્તિ માર્ગમાં વળતા હોય, સારી વાત છે. પણ પુષ્ટિ માર્ગીઓ માટે તો આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડસ્ય વલ્લભાચાર્ય ચરણ આપણા તો. અને હું એ પ્રવચનો જોતો હું ત્યારે મને લાગે કે આ તો બધું આપણે સામે તો બધું કેટલું આ લોકો બહુ મોટી વાત કરીને રજૂ કરે છે. એ તો આપણે ક્યારે બહુ સામાન્ય રૂપે આપણે સમજી લીધું છે. મહાપ્રભુજી બહુ સામાન્ય રૂપે આનું તો વર્ણન કરી દીધું છે. એટલે હું એવો અહોભાવ આવ્યા કરે મહાપ્રભુજી પ્રત્યે જોઉં ત્યારે મને અહોભાવ થાય કે આ તો આપણી માટે બહુ સામાન્ય છે. આ લોકો બહુ મોટી વાત કરીને જે રજૂ કરે છે આપણી માટે તો બહુ મહાપ્રભુજી એ બહુ સામાન્ય રીતે આપણે સમજીએ જ છીએ આ બધા. પણ ઘણા લોકો એનાથી આકર્ષિત છે કારણ કે એમને ખબર નથી કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો નથી જોવા, આપણા સ્વમાર્ગીય સિદ્ધાંતના પ્રવચન જ સાંભળવાનું. બીજે સસ્તું આ યુટ્યુબ જે કંઈ સપ્લાય કરતું રહે છે એ જોઈને ઘણાની મનોવૃત્તિ પણ એવી થઈ જાય છે, એ પ્રકારની એની વિચારસરણી પણ થતી જાય છે. પણ આપણે આપણા માર્ગને સમજીએ તો એમ લાગે કે શ્રી મહાપ્રભુજી જે કહ્યું છે એવું તો લગભગ નહીં છે જ નહીં. બીજા કોઈ આ હદ સુધી બ્રહ્મવાદી બીજા કોઈ સંપ્રદાયના આચાર્ય ન હોઈ શકે. અને જેટલા પણ ભક્તિ કરી રહ્યા છે સર્વનું રક્ષણ થાય છે. કોઈ એને વેદ વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ આ ભક્તિ માર્ગની પરંપરાને સિદ્ધ કરી શકે નહીં. જ્યાં આર્ય સમાજીઓનો અને બીજા લોકોને છે કે ભાઈ રાધા કોઈ છે જ નહીં, રાધા કાલ્પનિક પાત્ર છે એવું આર્ય સમાજી કહે છે કે રાધા 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 કરે છે આ બધા. હકીકતમાં કૃષ્ણની કોઈ રાધા નામની કોઈ પત્ની હતી જ નહીં, ખાલી રૂકમણી એક જ પત્ની હતી. રાધા તો કાલ્પનિક છે. એટલે આ બધાનું રક્ષણ શ્રી આચાર્ય ચરણ દ્વારા થઈ રહ્યું છે. કે આજે જે રાધાજીને તો પરમ માની રહ્યા છે એવા સંપ્રદાયો પણ છે કે જે કૃષ્ણ કરતા રાધાજીને વિશેષ મહત્વથી માની રહ્યા છે, રાધા 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 જપ કરી રહ્યા છે. એ લોકો માટે આર્ય સમાજીઓનો એવો મત છે કે આ રાધા તો કાલ્પનિક પાત્ર છે. ભાગવતનું ઊભું કરેલું કોઈ કાલ્પનિક પાત્ર છે. ભાગવત એક કાલ્પનિક ગ્રંથ છે. એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પણ કહેતા હતા મને કે મને 2500 થી 3000 વર્ષ પહેલાનો પ્રાચીન ગ્રંથ લાગે છે ભાગવત. તમે પુષ્ટિમાર્ગી થઈને આમ બોલો છો? આ કોના પ્રભાવમાં બોલો છો? કોઈને ખબર નહીં. યુટ્યુબમાં એટલું બધા સાંભળીને જોઈએ ક્યારેક કેના પ્રભાવમાં બોલી જ ખબર ન પડે. મેં તો આ તો આર્ય સમાજીઓ જે વાત કરે છે એ વાત તમે કરો છો કે આ 2500-3000 વર્ષમાં કોઈ લખાયેલો કોઈ ગ્રંથ છે ભાગવત. મેં કે તમે પુષ્ટિમાર્ગી થઈને આમ કહો છો? તો આ બધું એટલું બધું ઘણું બધું મિશ્રણ થઈ રહ્યું છે, એટલું હાનિકારક છે. બીજું કાંઈ વિવેક સમજાય કે ન સમજાય, પ્રપંચ વિવેક ખાલી સમજી લઈએ તો બધા પ્રભાવથી બચી શકાય એવો આ એક જ વિવેક. બીજા વિવેક સમજાય કે ન સમજાય કે કદાચ ન ભણીએ કે ભણીએ, પણ પ્રપંચ વિવેકની આ અગત્યતા એટલી છે એટલે પહેલા મૂક્યું છે. લાલુ ભટ્ટજી પ્રપંચ વિવેક એમાં આપણે બધાથી અલગ પણ પડીએ છીએ. અને મહાપ્રભુજીએ કઈ રીતે જે શ્રૌત મત છે એકમેવા અદ્વિતીય જે બ્રહ્મ જે અદ્વિતીયમ જે બ્રહ્મ જે છે એ કેવા બ્રહ્મવાદી છે આચાર્ય ચરણ, એ આપણને ખબર પડે કે મહાપ્રભુજીની રેન્જ જે છે કીડા મકોડા સુધી પણ બ્રહ્માત્મક એક સરખી જ છે. સામાન્ય એક અણુ પાછળ જીવ તો આવી ગયા બધા, પણ અણુ માત્ર તૃણથી લઈને બ્રહ્મલોક પર્યંત, આ તૃણથી લઈને બ્રહ્મલોક પર્યંત બધું બ્રહ્માત્મક એક સરખું જ છે. એક તૃણ, એક અણુ, એક તણખલાથી લઈને બ્રહ્મલોક પર્યંત બધું જ બ્રહ્માત્મકતા એની સમાન. એટલે ભક્તિ કરવામાં તો હવે ભગવાનથી આપણે જરાય દૂરતાનો અનુભવ ન કરીએ. કારણ કે કોઈ આપણી મૂર્તિને એમ સિદ્ધ કરી દઈએ કે આ પથ્થરની છે, પાષાણની છે, તો પણ આપણે કહેશું કે પાષાણ પણ બ્રહ્માત્મક, તૃણ પણ બ્રહ્મ છે, તૃણ પણ બ્રહ્મ છે, અણુ પણ બ્રહ્મ છે. તો અમારી મૂર્તિ ભલે ને પાષાણમાંથી બનેલી હોય પણ પાષાણ એ બ્રહ્મ જ છે ને. આ તો એને ભગવાનનો આકાર ન હોત તો અમે બ્રહ્મ તો માનત જ નથી. સેવ્ય ન માનત તો બ્રહ્મ તો માનત. એટલે સેવ્ય મૂર્તિ જેમાંથી સિદ્ધ થઈ છે એ પદાર્થો પણ બ્રહ્મ માનશું તો આપણને ક્યારેય ભગવાનથી આપણે દૂર છીએ, આપણા પ્રભુથી દૂર છીએ એવો અનુભૂતિ ક્યારે થાય. નિરંતર પ્રભુ સાથે આપણી અનુભૂતિ રહે. આગળ પાછળ બધે જ આપણને આપણા ઠાકોરજીનો જ અનુભવ કેવલ મંદિરમાં જ ન થવો જોઈએ. એ પણ આપણો સિદ્ધાંત છે ભાગવતનો
કે મૂર્તિમાં જ જો ભગવાનને માનવામાં આવે નાસ્તિકતા છે, ભસ્મ હોમ છે. કે મૂર્તિની બહાર ભગવાન ન માને તો એ ભસ્મ હોમ છે. ભગવાન બધે જ છે એટલે મૂર્તિમાં બિરાજે છે, ખાલી મૂર્તિમાં જ એ કેત તો નથી. સર્વત્ર અમે ભગવાનને માનીએ છીએ, પણ અમે એને ભજી ન શકીએ સર્વત્ર, એટલે અમે મૂર્તિમાં એને ભજી રહ્યા છીએ. એક બીજા એક પાખંડીઓ ગમે એવા હોય, પણ એક પોતાની આગળ જગતગુરુ લગાડે છે, ઘણા લગાડે છે, એ પણ જગતગુરુ લગાડતા એને એક વાત બહુ સરસ કરી, પણ મહાપ્રભુજીની જ વાત છે, એમની વાત છે નહીં. આપણા મહાપ્રભુજીની જ વાત એમણે રજૂ કરી હતી પ્રવચનમાં કે ભગવાન બધે જ છે, ભગવાન રાધા કૃષ્ણ બધે જ રહેલા છે, પણ જ્યાં અમને પ્રેમ થાય છે એ જગ્યાએ પોતાનું સર્વ અખંડતા એની એ જગ્યા એ સ્વરૂપમાં એ પ્રકટ કરી દે. એટલે અમે એક સ્વરૂપને ભજીએ. અમારી જે મૂર્તિ જે છે એમાં એની જે વિશાળતા છે, સચ્ચિદાનંદ, એની અનંતતા છે, બધી સમયને એક જગ્યાએ પ્રકટ કરવા સમર્થ છે. એ અમારી મૂર્તિમાં પોતાની સમગ્ર બ્રહ્માત્મકતાને એમાં પ્રકટ કરવા એટલો એ સમર્થ છે કે એ અમારી મૂર્તિમાં એ આખો પ્રકટ થઈ જાય છે. બાકી આખો ભજી શકાય જ નહીં. ભગવાન અનંતતાને તો પાર પામી શકીએ નહીં, કારણ કે આપણે ક્ષુદ્ર છીએ. એની અનંતતાને કેવી રીતે પકડી શકીએ? જેમ કે પૂજ્ય આપણે શ્યામુદાદા એમ ઉદાહરણ આપે છે કે ગંગા સ્નાન એક કિનારામાં કરી શકીએ, આખી ગંગાજીમાં આપણે સ્નાન ના કરી શકીએ તો આપણે ગંગાજીને પ્રાપ્ત થઈ જાય. તો ગંગાજીને પ્રાપ્ત થઈ જાય. જો ગંગાજી ગંગોત્રીમાંથી નીકળી ત્યાં ડૂબકી લગાવીએ અને ગંગા સાગરમાં અને સંગમ સુધી જો આપણે નીકળીએ તો આપણે હોઈએ નહીં, આપણે એમાં પ્રાપ્ત થઈ જાય ગંગાજીમાં. જો ત્યાં એટલી આખી ગંગાજીનું સ્નાન કરવા જઈએ, આપણે ક્ષુદ્ર છીએ અને આખી ગંગાજીમાં આપણે સ્નાન કરવું હોય તો એક જ જગ્યાએ કિનારામાં જ કરી શકાય. આમ બ્રહ્મની અનંતતામાં તમારે સ્નાન કરવું હોય તો તમારા સૈવ્ય સ્વરૂપમાં જ કરી શકો. બાકી આખા બ્રહ્મમાં તમે ક્યારે એને પાર પામી શકો? કારણ કે આપણી ક્ષુદ્રતા છે, પરિચ્છિન્નતા છે, એની અપરિચ્છિન્નતા છે. શાંકરો પણ આ વાતને માને છે. હું તો બીજી રીતે કહીએ તો શાંકરો પણ માને છે, પણ એનો અલગ સ્ટેન્ડ છે. પણ એક શાંકરનું સ્ટેન્ડ પણ બહુ સરસ છે આ બાબતમાં કે સર્વજ્ઞાત્મ મુનિનો એક ગ્રંથ છે, એમાં સર્વજ્ઞાત્મ મુનિ કહે છે કે જે બુદ્ધિમાં બ્રહ્મ આવતો નથી, બ્રહ્મ તો ક્યાંય દેખાતો નથી, અને બુદ્ધિ જે છે તો પાછી જડ છે, અને બ્રહ્મ તો જે છે એ તો પરમ ચેતના છે. એ લોકોની ભાષામાં એ પરમ ચેતના છે, ચૈતન્ય રૂપ છે. બુદ્ધિ જળ છે, તો જળ બુદ્ધિ એ ચેતનાને કેવી રીતે પામી શકે? એટલે જળ બુદ્ધિથી બ્રહ્મનો ક્યારેય પણ અનુભવ થતો નથી. શાસ્ત્રથી થાય છે, બુદ્ધિથી નથી થતો. જળ બુદ્ધિ કારણ કે જળ છે, એટલી ક્ષુદ્ર છે, અને બ્રહ્મ કેવો અનંત છે, વ્યાપક છે, પરમ ચેતના છે, પરમ ચૈતન્ય રૂપ છે. અને બુદ્ધિ જળ છે, તો જળ બુદ્ધિ ચેતનાને કેવી રીતે પૂરેપૂરો સમજી શકે છે? એટલે બુદ્ધિ જે છે બ્રહ્મને સમજી શકતી નથી. એના માટે શાસ્ત્રનો આશ્રય લેવો પડે. એટલે એ પણ આ વસ્તુનો સ્વીકાર તો કરે છે કે આપણને જે પરમ ચેતના જે છે એને સંપૂર્ણપણે પાર પામી શકાય, બુદ્ધિથી પાર પામી શકાય. એની વાણી જે છે એનું વર્ણન કરી શકે નહીં, સંપૂર્ણ વર્ણન ના કરી શકે. એ તો વાચો નિવર્તન છે, એ વાણી ત્યાં પાછી ફરી જાય છે કે વાણી હવે પૂરેપૂરું વર્ણન કરવા સમર્થ નથી. આપણી એક વાણી એનું સમર્થ નથી એ બ્રહ્મનું વર્ણન કરવા માટે. વેદ પણ સમર્થ નથી, તો આપણે તો આપણી વાણી તો કેવી રીતે સમર્થ હોય એનું ગુણગાન ગાવામાં? એટલે આપણા જે શૈલ્ય સ્વરૂપ જે છે એમાં આપણે બધો અનુભવ, બ્રહ્મની સમગ્રતાનો અનુભવ એક જ સ્વરૂપમાં કરી શકીએ. જેમ ગંગાજીમાં સ્નાન કરવાનો આનંદ આપણે એક કિનારા ઉપર, એક તટ ઉપર, એક ઘાટ ઉપર સ્નાન કરીને આપણે એનો આનંદ લઈ શકીએ, ગંગાજીનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. એવી રીતે બ્રહ્મની અનંતતા જે છે એનો જે આનંદ જે છે શૈલ્ય સ્વરૂપ દ્વારા આપણે લઈ શકીએ. કારણ કે એ પણ બ્રહ્માત્મક છે. સાકાર વ્યાપકત્વાચ મંતસ્યાભિવિધાનતઃ. શ્રી મહાપ્રભુજી આચાર્ય કહે છે સાકાર વ્યાપકત્વાચ. સાકાર અને વ્યાપક છે, વ્યાપક છે તો બધે જ છે. બધેની સમગ્રતાને પ્રકટ કરવા, ગમે ત્યાંથી સમગ્રતાને પ્રકટ કરવા એ સમર્થ છે. બીજું
આ બધી વાત આપણને પ્રપંચને સત્ય માનીએ તો જ પ્રપંચને બરાબર આવે છે. પ્રપંચ સત્યત્વ નિરૂપણ જે છે કે આ પ્રપંચ સત્ય છે એટલે આપણે એને આવિર્ભાવ તિરોભાવશાળી જ માનવું પડે. પ્રાપંચિક પદાર્થો જેટલા પણ છે એ બધા જ પણ આવિર્ભાવ તિરોભાવશાળી જ માનવા પડે. અભાવ એકેનો આપણે માની શકીએ નહીં, ચારેય પ્રકારના અભાવ આપણે માની શકીએ નહીં, કારણ કે બ્રહ્મ જ સર્વરૂપ થયો છે તો બ્રહ્મનો અભાવ તો ક્યાંય હોઈ શકે નહીં. એટલે આપણે એકમેવા અદ્વિતીય એ શ્રુતિ સિદ્ધાંત છે, શ્રૌત સિદ્ધાંત છે, શ્રુતિનો સિદ્ધાંત છે, પુરાણો કહે છે. અને યુક્તિથી આ વાતનું ખંડન પુરુષોત્તમજીએ વિસ્તારથી કરેલું છે, એમાં આપણે અત્યારે જશું નહીં. શ્રુતિ અને પુરાણ દ્વારા તો આપણને સ્પષ્ટ છે, કારણ કે ભાગવત કહે છે કે એક જ તત્વ છે બ્રહ્મેથી પરમાત્મા, એ સર્વરૂપ થાય છે. એક ઓમ બહુશ્યામ વેદ કહે છે, એક છું અનેક થઈ જાઉં એ ભગવાનની ઈચ્છા થઈ, હું અનેક થઈ જાઉં એવી ભગવાનની ઈચ્છા થઈ. એટલે આ લીન પોતાની અંદર રહેલું પ્રપંચને એને બહાર પ્રકટ કરી દીધું. એટલે આપણે અભાવ માનતા, બ્રહ્માત્મક માનવાથી આપણે એને અભાવ માનતા. એટલે પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ, અત્યંતાભાવ આ પ્રકારના અભાવ આપણે માનતા નથી. હવે તો સમજાઈ જવું જોઈએ. કદાચ ન સમજાતું હોય તો પાછો પૂછજો. અને યુક્તિથી કેવી રીતે આ વાતનું ખંડન કર્યું છે એ શ્રી પુરુષોત્તમ કોઈને બહુ જિજ્ઞાસા હોય તો પુરુષોત્તમજીની સર્વનિર્ણય પ્રકરણની આવરણ ભંગ, ખાસ કરીને 117મી કારિકા, સર્વનિર્ણય પ્રકરણની 117મી કારિકા, એમાં પુરુષોત્તમજીનું આવરણ ભંગ કોઈ જોઈએ તો આ અભાવોનું યુક્તિથી કેવી રીતે ખંડન થાય છે એ આપણે ત્યાં બતાવ્યું છે. પણ શ્રૌત સિદ્ધાંત તો સમજાય છે, એકોમ બહુશ્યામ છે તો પછી અભાવ તો સવાલ જ નથી. હું એક જ છું, અનેક રૂપે વિસ્તરું છું, તો બધું જ પ્રભુનું સ્વરૂપ હોવાથી ત્યાં અભાવ તો માની શકાશે નહીં. એટલે આપણે ચારેય પ્રકારના અભાવ માનતા નથી. હવે નાનું પ્રપંચસ્ય બ્રહ્મા અભિન્નત્વેપી પ્રાપંચિક ઘટપટાદિનામ ઘટપટો ન ઇત્યાદિ પ્રતિસિદ્ધો અન્યોન્યાભાવ દુર્નિર્વારો અન્યથા ઘટેન આવરણ રૂપમ પટકાર્યમ સ્યાત ઇતિ ચેત. હવે કહે છે કે તમે અભાવ તો માનતા નથી, પણ કોઈ શંકા કરે છે કે પ્રપંચ જે છે એ બ્રહ્મથી અભિન્ન છે, પ્રપંચ બ્રહ્મથી અલગ નથી. અને પ્રાપંચિક ઘટપટાદિનામ, પ્રાપંચમાં રહેલા જે બધા ઘડો કે કપડું કે એવા જે કાર્યો જે છે એમાં એક પ્રતીતિ તો થાય જ છે કે ઘટ પટો ના, ઘટ જે છે એ પટ નથી, એવી પ્રતીતિ થાય છે. પ્રતીતિ સિદ્ધો અન્યોન્ય ભાવ દૂર, બીજા બધા અભાવ માનો કે ન માનો, અન્યોન્ય ભાવ તો માનવો જ પડશે, કારણ કે ઘટ પટ નથી એવું તમને પ્રતીતિ થાય જ છે. બ્રહ્મથી ભલે અભિન્ન છે છતાં પણ તમે ઘટ છે એ પટ નથી, પટ છે એ ઘટ નથી એવી અનુભૂતિ તો થાય છે, એવી પ્રતીતિ તો થાય છે. તો પછી અન્યોન્ય ભાવ તો તમે એનું નિવારણ કરી શકો એમ નથી. અન્યથા ઘટેન આવરણ રૂપમ પટકાર્યમ સ્યાત. ઘટથી આવૃત, આવરણથી ઘટથી પટ ઢકાયેલું છે એમ તમારે કહેવું પડે, વારંવાર તમારે એમ કહેવું પડશે કે આનાથી આ ઢકાયેલું છે. આવું પણ તમે કહી શકો નહીં. એટલે તમે અન્યોન્ય ભાવને નિવારી શકો એમ નથી એવું શંકા કરે તો કહે છે ઇતિ ચેત ન, નહીં એવું નથી. એનું અમે કેવી રીતે નિવારણ કરીએ છીએ, અન્યોન્ય ભાવનું કેવી રીતે નિવારણ કરીએ છીએ, તો એના માટે કહે છે બહુશ્યામ
હું અનેક રૂપે થઈ જાઉં. ઇતિ શ્રુતિ સિદ્ધયા ઈચ્છયા ઘટે પટત્વાદિનામ સર્વેષામ એવ તિરોભાવાત. આ શ્રુતિમાં સિદ્ધ છે કે બ્રહ્મ એવી ઈચ્છા કરી કે હું અનેક થાઉં. તો પછી જયારે ઘટ રૂપે પ્રગટ થવાની જયારે ભગવાને ઈચ્છા કરી ત્યારે પટત્વાદિનામ સર્વેષામ એવ તિરોભાવાત. ત્યારે પટત્વ જે છે ત્યાં સર્વેષા ઘટના રૂપમાં ભગવાન આવિર્ભૂત થવા જયારે માંગે છે ત્યારે પટાદી બીજા બધા જ પદાર્થોનો ત્યાં તિરોભાવ, એ બધાનો ત્યાં તિરોભાવ કરી દે છે ભગવાનની ઈચ્છાથી. જે ઈચ્છાથી ઘટ રૂપે પ્રગટ થવાની ઈચ્છા થાય છે ત્યારે ઘટ સિવાયના બીજા બધા જ જે પદાર્થો જે છે એ ત્યાં તિરોભાવ એનો થાય એવી ભગવાનની સુતસિદ્ધ ઈચ્છા છે. એના કારણે એકસ્ય ઘટત્વસ્યૈવ ઘટે આવિર્ભાવાત. આવી ભગવાનની ઈચ્છા હોવાથી એક જ ઘટ જે છે એ ઘટના રૂપમાં આવિર્ભૂત થાય છે. ન કાર્યાંતર શંકર. બીજા કોઈ કાર્ય એમાં અંદર મિશ્રણ થઈ જતા નથી. ઘટ રૂપમાં જયારે ભગવાન આવિર્ભૂત થવા ઈચ્છે છે, કેવી દ્રષ્ટિ છે આપણી. હવે આમાં ભગવાન સિવાય આપણા દ્રષ્ટિમાં કઈ આવતું જ નથી. ઘટ રૂપે જયારે ભગવાન પ્રકટ થવા ઈચ્છે છે ત્યારે બીજા બધા જ કાર્યો જે છે એ તિરોભાવ થાય અને ઘટ રૂપે ભગવાન આવિર્ભાવ થાય ભગવાન. તો ઘટ રૂપે જયારે એનો આવિર્ભાવ થાય ત્યારે બીજા બધા કાર્ય તિરોહિત થાય. એવી પણ ભગવાનની ઈચ્છા હોવાથી ત્યાં ઘટમાં બીજા કોઈ કાર્યો મિશ્રિત થતા નથી, ખાલી ઘટ રૂપે એ પ્રકટ થાય. એવં સતી સર્વત્ર સર્વે બ્રહ્મધર્મા સંતોપી. બધી જ જગ્યાએ બધા જ બ્રહ્મના ધર્મો જે છે એક જ સરખા બધે જ રહેલા હોવા છતાં પણ તત્ત અવ્યક્તો તત્ત કાર્ય કર્તૃત્વસ્ય ભગવતા નિયમિતત્વાદ. બધા જ બ્રહ્મ ધર્મો ત્યાં જે છે એ રહેલા છે છતાં પણ તત્ત અવ્યક્તો, એ ત્યાં એ વ્યક્ત થતા નથી. બ્રહ્મના બધા ધર્મો બધી જગ્યાએ વ્યક્ત થતા નથી. એમાં તત્ત કાર્ય કર્તૃત્વસ્ય, અને દરેકના કાર્ય અલગ અલગ એનું કર્તૃત્વ જે છે તત્ત કાર્યના કર્તૃત્વસ્ય ભગવતા, દરેકનું કાર્ય કર્તૃત્વ જે છે ભગવાને ત્યાં નિયમિત કરેલું છે. ન કાર્યાંતરમ કર્તુમ. માટીમાંથી ઘડો જ પ્રકટ થઈ શકે, માટીમાંથી તેલ ન થઈ શકે, કે માટીમાંથી બીજું કોઈ જે ન થાય એવા પદાર્થ ન થઈ શકે, એ ભગવાને ત્યાં નિયમન કરેલું. એ ભગવાન એવું નિયમન કરેલું છે. એ ભગવાને આ બધું નિયમન કરેલું છે સૃષ્ટિમાં. એ નિયમિત થયેલું છે કે ભાઈ માટીમાં બીજું કર્તૃત્વ નહીં આવે. એટલે દરેકનું કર્તૃત્વ પણ નિયમિત છે. અને વસ્તુમાં પણ ન કાર્યાંતરમ કર્તુમ સમર્થા ભવંતી તત પ્રમાણ સિદ્ધાભ્યામ આવિર્ભાવ તિરોભાવાભ્યામ સર્વ કાર્ય સિદ્ધૌ ન ન્યુન્યા ભાવો અંગીકર્તવ્ય સર્વમ સર્વમયમ ઇતિ. બધાનું કાર્ય કર્તૃત્વ ભગવાન દ્વારા નિયમિત છે. ન કાર્યાંતરમ કર્તુમ સમર્થા ભવંતી. દરેક જે નિયમિત થયેલું છે એટલા જ કાર્ય પ્રકટ થઈ શકે, અન્ય કાર્ય ત્યાં પ્રકટ કરવા માટે કોઈ સમર્થ નથી. અતઃ પ્રમાણ સિદ્ધાભ્યામ આવિર્ભાવ તિરોભાવાભ્યામ. આવિર્ભાવ અને તિરોભાવ જે પ્રમાણ સિદ્ધ છે એનાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. એટલે ન અન્યોન્ય ભાવો અંગીકર્તવ્ય. આવિર્ભાવ તિરોભાવની પ્રક્રિયાથી અમે એકબીજા વસ્તુ નથી. કેવી રીતે બતાવીએ છીએ કે ભગવાનની ઘટરૂપથી આવિર્ભૂત થવાની જયારે ઈચ્છા છે ત્યારે બીજા કાર્યાંતર જે છે એ તિરોભૂત રહે, એનો તિરોભાવ રહે એવી ભગવાનની ઈચ્છાથી ભગવાનનું નિયમન કરેલું હોવાથી બીજા પદાર્થો ત્યાં હોવા છતાં પણ એ પ્રગટી શકતા નથી. ઘટમાં પણ પટ તો રહેલું છે, આવી શકે બહાર, પણ ભગવાન નિયમન કરેલું હોવાથી ત્યાં એમાંથી પટ પણ પ્રગટ થઈ શકતું નથી. એટલે અન્યોન્ય ભાવ અમે સ્વીકારી શકતા, અંગીકાર કરવાની અમારે જરૂરત નથી. બીજું, આ નરસિંહોત્તર તાપની ઉપનિષદમાં કીધું છે કે સર્વમ સર્વમયમ, બધું જ છે. આપણી જે ફિલોસોફી છે સાકાર બ્રહ્મવાદીય, એનો હાર્દ છે, આપણું હૃદય છે. આ સર્વમ સર્વમયમ આપણું હૃદય છે. આપણે આ બધે જ ઉપયોગી છે. આપણું સૌથી બીજું કાંઈ શ્રુતિ આપણને યાદ રહે કે ન રહે, પણ આપણો સિદ્ધાંત આમાં બહુ મહત્વની વસ્તુ છે. સર્વમ સર્વમયમ, બધી જ જગ્યાએ બધું જ છે.
સર્વમય છે.